ખાતામાં બેન દેવગુરુ પસાય નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવસાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંજન મુક્કારો સવ પાવ પરાશડો મંગલાણં છ સવેસે પદ્મમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહુણમ બેસો પંચણ મુક્કારો સવ પાવ પરાશરો મંગલાણં ચ સવેસે પદ્મમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહુણમ બેસો પંજણ મુક્કાર સવ પાવ પરાશડો મંગલાણં ચ સવેસે પદ્મમ હોય મંગલમ અધોલોક ઉધોલોક તીર્છાલોક મારેલા દરેક દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. સાતામાં છો બધા? દેવગુરુ પસાય બેન. હા, દેવગુરુ પસાય. આજનો વર્ગ શરૂઆત કરીશું. લગભગ આપણો છેલ્લો વર્ગ નવ તત્વનો. એમાં આપણે 9મું તત્વ કરી રહ્યા છીએ, મોક્ષ તત્વ. લાસ્ટ ટાઈમ આપણે બધા ભાવ જોયા હતા અને કદાચ મેં એની યાદ નથી કે શાયિક ભાવ અને એની ડેફિનેશન પારિણામિક ભાવની લખાવી હતી કે નહીં. એક વખત હું બોલું છું, મેં લખાવી હોય કે ન લખાવી હોય, ન લખી હોય તો લખી લેજો, બરાબર. શાયિક ભાવની ડેફિનેશન છે સર્વથા કર્મનો ક્ષય થાય, સર્વથા કર્મનો ક્ષય થાય અને તેથી ઉત્પન્ન થયેલો આત્મ પરિણામ, તેનાથી ઉત્પન્ન થયેલો આત્માનો પરિણામ. એટલે 8 કર્મ છે ને એમાં ક્ષાયિક ભાવ પોસિબલ છે કે જ્ઞાનાવરણીમાં પણ. હવે કેવું છે પારિણામિક ભાવ, બે ભાવ, કારણ કે ડેફિનેશન કેમ લઉં છું, એ બે જ ભાવને ગાથામાં મૂકવામાં આવ્યા છે. તો પારિણામિક ભાવ એટલે શું? વસ્તુનો એટલે સ્વાભાવિક સ્વરૂપ. પારિણામિક ભાવ એટલે શું? એને આપણે કંઈ કરીએ નહીં, એનો સ્વાભાવિક સ્વરૂપ જ એવું હોય કે દાખલા તરીકે મરચું તીખું છે, ગોળ મીઠો છે, તો આ સ્વાભાવિક સ્વરૂપ એનું. એમાં આપણે કહીએ હવે જે જીવ છે તે જીવ છે, જે ભવી છે તે ભવી છે, તો એનો સ્વાભાવિક સ્વભાવ એમ, બરાબર. ચલો, એના પછી મેં કીધું તું તમને કે આપણે આજે જે ગાથા જોઈશું એ જોઈશું. લાસ્ટ ટાઈમ આપણે 51 ગાથાનું બી સમજાવ્યું હતું થોડું, કે જીવ આદિ 9 પદાર્થોને જે જાણે તેને સમ્યક્ત્વ હોય અને બોધ વિના પણ ભાવથી શ્રદ્ધા રાખનારને સમ્યક્ત્વ હોય છે. બરાબર. હવે આજે જોઈશું 52મી ગાથા, કે શ્રી જિનેશ્વરે કહેલા સર્વે વચનો અસત્ય ન હોય, એટલે સર્વે સત્ય જ હોય. જેના હૃદયમાં આવી બુદ્ધિ હોય તેનું સમ્યક્ત્વ દઢ થાય છે. એટલે શું કે ખૂબ વચન, આપણને બધું ભણ્યા નથી પણ એવું એવું ભણવામાં હવે આવશે ને, આજનો જ ક્લાસ એવો જ છે. તો ત્યાં જો તમને આ વાક્ય મગજમાં બેસે નહીં, બુદ્ધિમાં બેસે નહીં કે કહેલા બધા વચનો સત્ય જ હોય, અસત્ય તો હોય જ નહીં, તો જ એનું સમ્યક્ત્વ ટકી શકે, દઢ થઈ શકે. નહીં તો તમારું સમ્યક્ત્વથી તમે પડી જાઓ, સમ્યક્ત્વ નીકળી જાય. એટલા માટે આ ગાથા અહીંયા મૂકવામાં આવી છે. અને હવે આપણે જે ભણીશું ને એમાં આપણને પણ લાગે કે હાય હાય આવું હોઈ શકે એમ. એટલે અહીંયા કહે છે કે આપણને કેમ એક વખત કોઈ ટ્રેનમાં બેઠા કે પ્લેનમાં બેઠા તો એ જે ચલાવનાર હોય એના પર શ્રદ્ધા રાખવી પડે, નહીં તો ઉતરી જવું પડે. તો જ આપણને
એના ઉપર વિશ્વાસ ન હોય સમજો, તો પછી તમે કેવી રીતે બેસો? હાય હાય હજી પોઘા નહીં, હાય હાય હજી પોઘા નહીં, આવી રીતે તમે બેસો એટલે ચલાવનાર પણ કંટાળી જાય અને તમારું પણ કલ્યાણ ન થાય. એટલે કાં તો આપણને એટલા માટે સીધા છે કે બધા દર્શન ભણો, હિન્દુ દર્શન, બૌદ્ધ દર્શન બધા ભણો, 6 એ 6 ભણો અને પછી તમે સિલેક્ટ કરો કે આ જૈન દર્શનમાં જે મૂકવામાં આવ્યું છે એ કરેક્ટ છે, માન્યમાં આવે. પછી ગુરુ બધાની પરીક્ષા કરો, પછી એ ગુરુનો ઉપદેશ જોવાનો, એનો આચાર જોવાનો અને આપણને મગજમાં બેસે તો જ એને સિલેક્ટ કરવાનું. અને એવી જ રીતે પ્રતિમાજી, તમે કોઈ પણ ભગવાનની પ્રતિમા લો અને બધાની કસોટી કરો અને એમાં પછી આપણા જીનેશ્વર પ્રભુની પ્રતિમા લો તો નહીં એમને રાગ, નહીં એમને દ્વેષ, નહીં એમને સ્ત્રી, નહીં એમને શસ્ત્ર, અને આવી રીતે બધાની કસોટી કરવાનું કીધું છે. પ્રભુ હોય, ગુરુ હોય કે શાસ્ત્ર હોય, એક વખત તમે સિલેક્ટ કરી લીધું પછી જેને સિલેક્ટ કર્યું એનામાં શ્રદ્ધા રાખો. શ્રદ્ધા રાખશો તો એના પદાર્થો તે તમે સમજી શકશો. એટલે હવે એવા પદાર્થો આવે છે તો 53મી વાત ગાથામાં એ સમજાવવા માંગે છે કે જે જીવોને અંતઃમુહૂર્ત માત્ર પણ સમ્યક્ત્વ સ્પર્શ્યું હોય તે જીવોનો સંસાર માત્ર અર્ધ પૂદગલ પરાવર્ત જેટલો જ બાકી રહે છે. હવે આ વસ્તુને સમજવા માટે બંને મોટી વસ્તુ છે. એક અંતઃમુહૂર્ત પહેલા શું હોય એ સમજીએ અને બીજું એ સમજીએ કે અર્ધ પૂદગલ પરાવર્ત એટલે શું. બંને શબ્દ નવા છે. તો અહીંયા આપણે પહેલા પેરેગ્રાફ વાંચીએ અને પછી હું સમજાવું છું કે અનંત સંસારનો અંત લાવવો છે તો એનો ઉપાય માત્ર એક જ છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ. અનાદિકાળથી આપણે સંસારની 4 ગતિ 84 લાખ જીવાયુનીમાં પરિભ્રમણ કર્યું. હજી આપણા સંસારનો અંત કે સંસાર સાગરનો કોઈ કિનારો દેખાતો નથી. તો આવું શા માટે? ક્યારે આવશે આપણા સંસારનો અંત? ક્યારે ચાલુ થશે આપણા અંતિમ ભવોની ગણતરી? એનો જવાબ ઉપરોક્ત ગાથામાં આપ્યો છે અને ઘણી મહત્વની વાત જણાવી છે. ફક્ત અંતઃમુહૂર્ત કાળ માટે પણ જો એકવાર સમ્યક દર્શનનો સ્પર્શ આત્માને થઈ જાય તો એના અનંત સંસારને બ્રેક લાગે છે. સંસાર મર્યાદિત બને છે. વધારેમાં વધારે અર્ધ પૂદગલ પરાવર્તન જેટલા સમયમાં જીવ નિશ્ચિત મોક્ષ પામે છે, સિદ્ધ બુદ્ધ મુક્ત બને છે. અર્ધ પૂદગલ પરાવર્તનનો કાળ એ લાંબો છે પરંતુ સંસારની મર્યાદા નક્કી થઈ એ મહત્વનું છે. આવું અપૂર્વ મહત્વ સમ્યક દર્શનનું છે. આવા સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાનો સુઅવસર આપણને બધાને પ્રાપ્ત થયો છે. મનુષ્યનો દેહ, આર્ય ક્ષેત્ર અને જીનેશ્વર પરમાત્માનું જયવંતુ શાસન, આ ત્રિપુટીની સુંદર આરાધના આપણને સમ્યક દર્શનની ભેટ ધરવા સમર્થ છે. જે જીવોએ પ્રમાદને ખંખેરી પ્રભુ આજ્ઞાને સ્વીકારી પોતાનો સત્ય માર્ગ સ્વીકારી આગે કૂચ કરી તેઓ પામીને જ રહ્યા. પૂર્વ ભવના અદ્ભુત પુણ્યથી મળી ગયેલી તકને તકદીર બનાવી આપણે આપણું કાર્ય સાધી લઈએ. સમ્યક દર્શનને પામવા નવતત્વને સમજી, શીખી, વિચારી, ચિંતન મનન કરી હૃદયમાં ધારણ કરીએ, સ્થિર કરીએ. સંસારને બ્રેક લગાડવાનો આ જ એક સહજ સરળ ઉપાય છે. આદરીએ ભાવથી, સ્વીકારીએ સન્માનથી, સફળતા અને સિદ્ધિ નિશ્ચિત જ છે. અને હવે જે અહીંયા લખ્યું કે અર્ધ પૂદગલ, એને સમજવા માટે સામેની 54મી ગાથા છે કે એટલે શું, તો એ પણ એનો અર્થ લઈ લઈએ. અનંત ઉત્સર્પિણી તથા અવસર્પિણીનો એક પૂદગલ પરાવર્ત કાળ જાણવો. તેવા અનંત પૂદગલ પરાવર્તનો અતીત કાળ અને તેથી અનંત ગુણો અનાગત કાળ છે. તો પહેલા આપણે 54મી લાઈન સમજીએ અને નીચેનું પણ પહેલા એક વખત રીડ કરી લઈએ. જે પૂદગલ પરાવર્ત સમજવું છે ને એ 4 પ્રકારનું છે. એક છે દ્રવ્ય પૂદગલ પરાવર્ત, બીજું છે ક્ષેત્ર પૂદગલ, ત્રીજું છે કાળ પૂદગલ અને ચોથું છે ભાવ પૂદગલ. તો અહીં આપણને ક્ષેત્ર પૂદગલ પરાવર્ત કાળનો ઉપયોગ કરવાનો છે
હવે જો અહીંયા જે હવે રીડ કરું છું ને એ એકદમ ધ્યાનથી સાંભળો. પહેલા તો હું ચારે ચાર સમજાવીશ. અહીંયા આપણને માત્ર ક્ષેત્રવાળું જ લેવાનું છે. તો 14 રાજલોકમાં અસંખ્ય આકાશ પ્રદેશ છે. આ બધાને ખ્યાલ આવ્યું? આ જે રૂમ છે ને આટલું, તો એમાં પણ એક એક બિંદુ કરવાનું. પછી નીચેની લાઈનમાં એક એક બિંદુ, નીચેની લાઈનમાં એક એક બિંદુ, એમ આખું આપણું ભારત નહીં, 7 કોન્ટિનેન્ટ્સ નહીં, આખું જંબુ દ્વીપ, એમાં મહાવિદ્ય આવી ગયું, બધું આપણું બધું. ઉપર પણ 7 રાજ, દેવલોકમાં પણ એક બી જગ્યા બિંદુથી ખાલી રહેવી જોઈએ નહીં. નીચે પણ 7 રાજ નરક છે, બધામાં એક એક બિંદુ કરવાનું, બાજુ બાજુ બાજુમાં, નીચે નીચે, ઉપર નીચે, અને આમ પણ બધું 1 લાખ સુધી. તો આવી રીતે આપણે જ્યારે કરીએ 14 રાજલોકમાં અસંખ્ય આકાશ પ્રદેશ છે. જો અહીંયા પણ અનંત શબ્દ નથી મૂક્યું. કેટલું મૂક્યું છે? અસંખ્ય. એટલે આકાશ પ્રદેશ છે ને એ અનંત તો નથી, અસંખ્ય છે. હવે આ બધા અસંખ્ય આકાશ પ્રદેશોને ક્રમથી મરણ પામવા દ્વારા સ્પર્શે તેમાં જેટલો કાળ જાય તે એક પૂદગલ પરાવર્તન કહેવાય. હવે સમજો કે મારો જીવ છે, હું મૃત્યુ પામી, બરાબર? તો આપણે ઉપરના દેવલોકથી સ્ટાર્ટ કરીએ. એનું ફર્સ્ટ બિંદુ લઈ, એ ફર્સ્ટ બિંદુ પર મારો જીવ જન્મે અને મૃત્યુ પામે. પછી બાજુના બિંદુ ઉપર, હવે અહીંયા શું લખ્યું છે આ લાઈનમાં કે આપણે ક્રમથી મરણ પામવા દ્વારા સ્પર્શે, એટલે કે હું એ જગ્યા ઉપર મરણ પામું તો એ બીજું પોઈન્ટ કાઉન્ટ થયું. પછી ત્રીજું પોઈન્ટ છે ત્યાં મારું મરણ થાય. પછી ચોથું પોઈન્ટ છે ત્યાં મારું મરણ થાય. હવે જેમ મેં તમને વાત કરી હતી દ્રવ્ય અને ભાવ બંને હોય, એવી રીતે અહીંયા હવે બે નવા શબ્દ આવે છે. એક હોય છે સૂક્ષ્મ, એક હોય છે બાદર. તો બાદરમાં બાદર ક્ષેત્ર પરાવર્ત કાળ કેવું હોય કે સમજો 14 રાજલોકમાં જેટલા પણ આકાશ પ્રદેશ છે એ બધામાં હું ગમે ત્યાં જન્મું. હમણાં સમજો અહીંયા જન્મી છું, પછી અહીંયા જન્મી છું, પછી અહીંયા જન્મી છું, નરકમાં જન્મી છું, તો બધા આકાશ પ્રદેશમાં ગમે ત્યારે જન્મું કે મરું પણ બધા કમ્પ્લીટ થવા જોઈએ, એટલે કે ટીક થવા જોઈએ કે અહીંયા પારુલબેન જન્મ્યા મરી ગયા, અહીંયા જન્મ્યા મરી ગયા, અહીંયા અહીંયા અહીંયા, એમ 14 રાજલોકના બધા બિંદુ પર ટીક થઈ જાય એક વખત, ત્યારે કહેવાય એક પૂદગલ પરાવર્ત. ખ્યાલ આવે છે? એક પૂદગલ પરાવર્ત એટલે મારા કેટલા જન્મ મરણ થયા. હું આ જગ્યા ઉપર હું કેવી રીતે જન્મી શકું? મારે સૂક્ષ્મ નિગોદ રૂપે જન્મવું પડે આ જગ્યા ઉપરથી મરવા માટે. તો નિગોદના ભાવમાં ખબર છે, એક આપણે આમ પાપડ કરીને એમાં તો 17 ભાવ, 17.5 ભાવ એ લોકોના થઈ જાય. તો એ જે મરે ને જન્મે, મરે ને જન્મે, મરે ને જન્મે, તો અહીંયા મરી, અહીંયા મરી, અહીંયા મરી, અહીંયા મરી, અહીંયા મરી, એમ 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 કરતા આખું 14 રાજલોકના બધા ડોટ કમ્પ્લીટ થાય એક વખત. એને કહેવાય બાદર ક્ષેત્ર પૂદગલ પરાવર્ત કાળ. બાદર. તો સૂક્ષ્મ ક્ષેત્ર શું હોય? તો કે આ જ બધા બિંદુઓ પર લાઈનમાં મરવાનું. હવે લાઈનમાં મરવાનું કેવી રીતે થાય? સમજો કે હું પહેલા પોઈન્ટ ઉપર મરી, પછી મેં 8, 10, 5, 25 ભાવ અહીંયા કોઈ બી બિંદુ પર કર્યા તો એ કાઉન્ટ નહીં કરવાના. જ્યારે હું એના બાજુનો જ બિંદુ ઉપર મરું ત્યારે બીજું ટીક થશે. પછી હું ઘણા અસંખ્ય બહુ અહીંયા કરીશ તો એ કાઉન્ટ નહીં કરવાના. પછી ત્રીજા પોઈન્ટ ઉપર હું જન્મીને મરું તો જ કાઉન્ટ કરવાના. આવી રીતે જન્મ મરણ અનંતા કરી 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 અને હું આ આખો 14 રાજલોકના બધા મારા લાઈનમાં ટીક થાય ત્યારે એક સૂક્ષ્મ પૂદગલ પરાવર્ત કાળ પૂરો થાય. બાદલમાં શું હતું કે તમે ગમે ત્યાં જન્મો પણ એ ટીક થઈ જાય અને એને એક બાદર પૂદગલ પરાવર્ત કાળ કહીશું, આખા બધા ટીક થઈ જાય તો. પણ સૂક્ષ્મ પૂદગલમાં કેવું છે
લાઈનમાં જ વચ્ચે બીજે ક્યાં જન્મો તો એ બધા ટીક ન થાય. ફરીથી ખાલી ઇમેજિન કરી શકો છો કે કેટલા જન્મ અને મરણ. તમારા ખાલી ઘરના તમે બિંદુ કાઉન્ટ કરો ને તોય કેટલા થાય વિચારો. પછી બિલ્ડિંગ ના કાઉન્ટ કરો અને પછી આખું આ ઇન્ડિયાના કાઉન્ટ કરો કે કેટલા થશે બિંદુ. અને એ બધા ઉપર મારો આત્મા એક વખત જન્મીને મરે ત્યારે એક ટીક થાય. અને એને તો હજી એક પૂદગલ પરાવર્ત કાળ કહે છે, એક જ પૂદગલ. અને કહે છે કે સમ્યક્ત્વ થાય ને મને હમણાં તો મારો કેટલું આયુષ્ય કે સંસાર બાકી, તો કે એક પૂદગલ પરાવર્ત ચર્માવર્ત કાળ. હવે ચર્માવર્ત કાળ પણ નવો શબ્દ છે, સમજી લો. ચરમ આવર્ત, ચર્માવર્ત લખો, ચરમ આવર્ત. આવર્ત એટલે વર્તુળ, ગોલ, વલય, સર્કલ. અને ચરમ એટલે છેલ્લો. એટલે હું જે અનાદિકાળથી 14 રાજલોકમાં ભટકું છું ને એને ચર્માવર્ત ન કહેવાય. પણ હવે જ્ઞાનીને ખબર પડે કે હવે આની અંદર વૈરાગ્ય થયું છે, એને મોક્ષમાં જવું છે, ભણે છે, તો હવે એના બહુ ભવો નથી, તો એને કહેવાય કે હવે ચરમ આવર્ત નજીક આવી ગયું છે, છેલ્લું સર્કલ. તો આ જે છેલ્લું સર્કલ છે ને એ એક પૂદગલ પરાવર્ત કાળનો હોય, મોટું, એટલું મોટું. પણ એમાં જો આપણને બધાને હમણાં સંકિત થાય, સમજો આ મોમેન્ટ પર આપણને થયું, તો શું થાય? સંકિત થાય તો કે અર્ધ પૂદગલ પરાવર્ત કાળ તમારો મોક્ષમાં જવા માટે બાકી હોય. ખ્યાલ આવ્યું? સમ્યક્ત્વ થાય તો અર્ધ પૂદગલ પરાવર્ત કાળ, અને ચરમ આવર્તમાં આવો તો એક પૂદગલ પરાવર્ત કાળ મેક્સિમમ હોય. બધાને હોય જ એટલું જરૂરી નથી, પણ સમજો કે આપણે ઓલાની કલ્પસૂત્રમાં કથા સાંભળીશું કે પ્રભુને બહુ હેરાન કર્યો, તો એને પણ છેલ્લે છેલ્લે સમ્યક્ત્વ થયું. અને જો તમારી શક્તિ હોય, ગુરુ ભગવંતો એ પાનું લે તો અમને કહેજો કે અમને ખાસ ગોશાળાના ભવ જાણવા છે. તો એ કેટલા 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 ભવ કરવાનો છે જરા મને આંકડો કહેજો. તો એટલા ભવ તો એના સમ્યક્ત્વ થઈ ગયું ને માટેના છે, 4 પાના ભરેલા છે કલ્પસૂત્રમાં એના ભવો માટેના. તો પણ શાસ્ત્રકાર ભગવંતો કે છે કે અમે 4 પાના જે ભરીને કહીએ છીએ ને તો એ તો આપણે કહીએ ને ચણા મમરા જેટલા છે. કોની સામે? કે જેને સમ્યક્ત્વ પ્રાપ્ત નથી થયું, તો એ જીવ અનાદિકાળથી ભટકી રહ્યો છે, હજી અનંત કાળ સુધી ભટકતો રહેશે. એની અપેક્ષાએ ગોશાળાના ભવ 4 પાના ભરીને જે આપ્યા છે એ સાવ ઓછા છે, એમ લખ્યું છે કલ્પસૂત્ર. એટલે તમને ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? કે સમ્યક્ત્વ થઈ ગયું એને એન્ડિંગ મોમેન્ટ પર, એનાથી પહેલા એને આટલા બધા ભવો એને બાંધી લીધા છે. એને બધી નરકો બાંધી, એને બધી તિર્યંચ ગતિઓ બાંધી, એને બધું જેટલું ખરાબ હતું એ તો બાંધ્યું. મનુષ્યમાં પણ ખરાબમાં ખરાબ બધું બાંધ્યું. વેશ્યાના ભવો છે એના, ભિખારી એટલે આપણે કહીએ ને લો કાસ્ટમાં જન્મે એવા ભવો છે. પણ ધીરે 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 કરતા પણ એક વખત એ મોક્ષમાં જશે. એ લાઈન ચૂકતા નહીં, કારણ કે જ્યારે ગોશાળો બધાને પ્રભુને તકલીફ આપે છે ને તો આપણને બેઠા બેઠા સામાયિકમાં એના પ્રત્યે દ્વેષ થઈ જાય. અને એ દ્વેષના કારણે એને આપણે અલગ નજરથી જોઈએ કે આ કેવો વ્યક્તિ હશે જે પ્રભુને હેરાન કરે છે. પણ ધ્યાન રાખજો, એ પણ સંકિતી છે, મોક્ષમાં જવા વાળો જીવ છે. તો બેન પણ સંકેત થઈ જાય પછી એકદમ ખરાબ ભાવ તો ન મળે ને? એના પછીનો નેક્સ્ટ ભાવ દેવનો મળે, બસ. એટલે સંકેત આવે પછી દેવનો ભાવ મળે, પછી કોઈ બી ભાવ મળી શકે.
એટલે જો તો પછી હજી તમે કલ્પસૂત્ર નથી સમજ્યા અથવા તો પ્રભુના 27 ભાવ ખબર છે તમને? હા બેન, સાંભળ્યા છે પ્રભુના 27 ભાવ, પણ એમાં એમ કે શું છે છે? ને કે એમને વચ્ચે વચ્ચે તુચ્છ ભાવ બી મળ્યા હતા, એની ગણતરી એ તો નથી તુચ્છ થતી. ભાવ તો છોડો, તુચ્છ ભાવને તો છોડો, પણ નોર્મલી પણ ચારે ચાર એમને ભાવ મળ્યા છે કે નહીં એ વાત કરો. 27 ભાવ એમને દેવનો પણ મળ્યો, એમને નરકનો પણ મળ્યો, એમને તિર્યંચનો પણ મળ્યો. કયા ભાવમાં એ તિર્યંચ પણ હતા મહાવીર સ્વામી? નંબર યાદ નથી બેન, પણ નંબર એ વાંધો સિંહના નહીં. ભાવમાં આવ્યા હતા ને, સિંહના ભાવમાં આવ્યા હતા ને. હા, સિંહ પણ તિર્યંચ જ કહેવાય ને, તો હા હા. તિર્યંચ થયું. તો આ બધા ભાવો હમ તો એમના સંકિત પછીના છે, નૈસાર પછીના છે. તમે જુઓ, તમે એક હમ, વખત બરાબર. ભણશો ને તો તમારું પર્યુષણમાં સાંભળવાનો જે નજરિયો છે ને આખો ચેન્જ થઈ. કારણ કે આપણે બરાબર. હમણાં સુધી જે જાણતા હતા, તો આમાં તો એમના ચાર ભવો મહાવીર સ્વામી જેવા જીવના કે જેને સમ્યક નૈસારના ભવમાં થઈ ગયું છે, તો કેવી રીતે આવા ભવો મળ્યા? એટલે તમારો જ આન્સર તમને મળી ગયો કે બધા બહુ પોસિબલ છે. હા, હમણાં જો મને સંકિત થાય અને આયુષ્ય ન બંધાયું હોય તો દેવ જ કમ્પલસરી બને. પણ બરાબર. આયુષ્ય બંધાઈ ગયું હોય, જેમ કે શ્રેણિક મહારાજા, તો નરકમાં પણ ગયા સમ્યક્ત્વ મેળવીને પણ. બરાબર. તો એટલે એ વમી નાખે છે. સમ્યક્ત્વની હાજરીમાં આપણને સારા ભવો જ મળે, પણ સમ્યક્ત્વ જ ન રહેતો એ તો જઈ શકે છે. બરાબર છે. સમ્યક્ત્વ એટલે તમે વિચારો કે આ મહાત્માઓના સમ્યક્ત્વ ચાલ્યા ગયા, ત્રીજા જ ભાવમાં મહાવીર સ્વામીનું સમ્યક્ત્વ ગયું, અને એ પણ ચારિત્રથી જ્યારે એમણે દીક્ષા છોડીને ત્યારે નથી ગયું, ત્યારે એમની સાથે જ છે. કે એમણે જ્યારે કહ્યું કે ધર્મ અહીં પણ છે ને ત્યાં પણ છે, તો જે કીધું એ કેવી રીતે કીધું કે મનમાં પહેલા આવ્યું. તો મનમાં જ્યારે તમારું સમજણ જાય, મનની સમજણ જાય, ત્યારે સમ્યક્ત્વ જાય. બાકી હું સંસારમાં બેઠી છું, પાપ કરી રહી છું, પણ મને જ્યાં સુધી પ્રભુના વચનો ઉપર શ્રદ્ધા છે કે સંયમ લેવા જેવું છે, પૈસા છોડવા જેવા છે, આ તો હું છોડી નથી શકતી, તો એટલા માત્રથી સમ્યક્ત્વ જાય નહીં. એટલે આચરણ પર સમ્યક્ત્વ નથી ટકેલું, સમ્યક્ત્વ માન્યતા પર ટકેલું છે, એ મારે તમને સમજાવવું છે. એટલે સમ્યક્ત્વી લગન પણ કરે, સમ્યક્ત્વી પણ હા સંસાર એને સારો ન લાગે એટલું હોય, કારણ કે સમજણમાં તો એને ખબર જ છે કે આ બધા ભવો કરવા જેવા જ નથી, આ બધા પૂતગલો છે. સમજણ તો એની સાચી જ છે, પણ કોઈ કારણવશ એ સંયમ નથી સ્વીકારી શકતો, એવું થઈ શકે. પણ આચરણમાં તો તમે જોજો કેટલા બધા ચોર, લૂંટારા, ડાકુ એ હોવા છતાં એમને સમ્યક્ત્વ પણ થયું ને મોક્ષમાં પણ ગયા. એટલે એટલા માત્રથી આચરણ ખરાબ હોય એટલા માત્રથી સમ્યક્ત્વ ને તમે પકડી ના શકો. સમજણ ખરાબ થાય તો સમ્યક્ત્વ જાય, અને આ બધાની સમજણ ક્યારેક પણ એવા મિત્ર મળી જાય ને તો સમજણ ખરાબ થતા વાર ન લાગે. એટલે આપણને કે છે કે તમે મિત્ર બનાવતી વખતે ઘણો વિચાર કરો, કારણ કે તમને હમણાં પાર્ટીમાં નથી જવું, પણ એ તમે મિત્ર જેવો બનાવ્યો છે ને, એ કે છે ચાલો, અને આપણે એને છોડી નથી શકતા, જવું પડે છે, તો સમ્યક્ત્વ જઈ શકે છે. કલ્યાણ મિત્ર બનાવો, કે મારે જો પાર્ટીમાં પણ જવું હોય તો મને રોકી દે અને કે ચલ મારી સાથે સામાયિક કરવા, ચલ મારી સાથે વ્યાખ્યાનમાં, ને તમે એને ના પણ ન કરી શકો. એટલે તમારું પોતે પોતે સમ્યક્ત્વ ટકી છે એમ. એટલે ખાલી તમને સંગ કોનો રાખવો ને એ પણ ધર્મ શીખવાડે છે, કે હમણાં તો તમને મજા આવશે પાર્ટીમાં ફરવામાં, પણ પછી શું? એને જવું હતું, તમને તો જવું નહીં હતું, પણ એના કહેવાથી તમે ગયા અને તમે પણ પાપનો પોટલો બાંધી આવે. એટલે તમને સમજાયું, સમ્યક્ત્વ આવે એટલે સારા જ ભાવ મળે એવું નથી. એક ભાવ આયુષ્ય ન બંધાયું હોય તો દેવનું મળી શકે. હા બેન, સમજાયું. તો એ ગોશાળાબાઈ નો પણ એક ભાવ તો બહુ જ સારો છે.
બરાબર, ખ્યાલ આવ્યું? એટલે ચંડકોશિયાનો પણ તમે જો પ્રભુ પાસેથી શીખ્યો તો દેવલોકમાં જઈ શક્યો. તો દેવલોકમાં જવું બહુ મોટી વાત નથી. મિથ્યાત્વીને એવું લાગે કે બહુ સારો, પણ શ્રીક મહારાજાને નરક મળી તો એમને એવું નથી લાગતું કે મને કેમ નરક મળી, પ્રભુ હું તો હવે તીર્થંકર બનવાનો છું, પ્લીઝ મારી નરક ટાળો. એમને નરક હોય કે દેવલોક હોય કે મનુષ્ય, એમને કાંઈ ફરક પડતો નથી. આપણને આપણને હજી આપણને શરીર માનીએ છીએ માટે ત્યાં ફટકા પડશે, ખાવા નહીં મળે એવી બીક લાગે છે. અને મહાત્માને તો ખબર જ છે કે પડશે તો શરીરને પડશે, હું તો આત્મા છું, મને ક્યાં ફરક પડે છે. એ સમકીતીને તો ખબર જ છે ને, હું આત્મા છું ને આ ભવ મળ્યો છે, એમાં આ સગા મળ્યા છે, તો એમાં એ રાગ પણ ન કરે ને દ્વેષ પણ ન કરે. જેમ ફિલ્મ સ્ટાર હોય કે નાટક વાળો હોય ને ખબર હોય આ નાટક આ ટાઈમમાં મળ્યું છે, નવું મળી જશે નાટક, ક્યાં રડવા બેસે એક નાટક પૂરું થાય તો. એને સમજણ છે, જેને ન હોય રડે. એટલે આ કે બેન ગાથા જયારે બોલો. સંકેત સંકેત જો ચાલ્યું જાય ને આવીને પછી જો ચાલી જાય તો પણ સમજણ તો હોય ને એમને. સમજણ નથી માટે તો કહ્યું ને, સમજણ હોય તો ટકી રહે. એટલે જયારે મરીચીના ભાવમાં તમે બરાબર સાંભળજો કે એમણે પહેલા આચરણથી છોડ્યું કે મને છત્રી રાખવી છે કે પાદુકા રાખવી છે કે બધું, પણ એમની સમજણ કરેક્ટ હતી કે આજે કરી રહ્યો છું આ મારા શરીરથી નથી થતું, પણ કરવું તો આવું જ જોઈએ. એટલે એમની પાસે જેટલા શિષ્યો આવતા હતા ને એમને વીર પ્રભુ પાસે દીક્ષા માટે મોકલતા હતા, પોતાની પાસે નહીં રાખ. એટલે આચરણ પોતાનું બગડી ગયું, પણ તે છતાંય સમજણ કરેક્ટ હતી કે ત્યાં જ મોકલવાનું છે. સમજણ ક્યારે બગડી કે હવે સ્વાર્થ આવ્યું કે જો બધા ત્યાં જશે તો મારી સેવા કોણ કરશે, આ સ્વાર્થ આવ્યો. એટલે મારી સેવા એટલે પૂતગલની સેવા, એટલે આત્મા ભૂલી ગયા અને શરીરની ચિંતા કરી, તો શરીરની ચિંતામાં મિથ્યાત્વ આવી ગયું. અને એને કહી દીધું મિથ્યાત્વના કારણે કે ત્યાં પણ ધર્મ છે ને અહીંયા પણ છે, અહીંયા તો હતું જ નહીં, પોતાને ખબર હતી. અને કેટલો સંસાર વધી ગયો વિચારો, નહીં તો એમનું મોક્ષ તમે જુઓ એટલે આવા ભવો ન થાત, એમના સારા દેવતાય ભવો મળે. ખ્યાલ આવ્યું? હજી પણ આમાં પૂછવું હોય તો પૂછી લો, કારણ કે સમ્યક્ત્વ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અમે લોકો મેં તમને કીધું તું કે નહીં ખબર નહીં, અમે જયારે ભણતા હતા ને ત્યારે એક યુનિવર્સિટીના વડોદરાના યુનિવર્સિટીના ટીચર આવેલા પ્રોફેસર ચર્ચગેટ યુનિવર્સિટીમાં, અને અમે એમને એક શબ્દ કીધું તો કે અમને સમ્યક્ત્વ સમજાવો. તો આઈ થિંક અમે 9 વાગે ગયેલા યુનિવર્સિટીમાં, સાંજે 5 વાગ્યા, વચ્ચે 1 કલાક લંચ બ્રેક હતો. અને બીજા દિવસે પણ આઈ થિંક 2 દિવસ, એટલે ફર્સ્ટ ડે 7 hours, સેકન્ડ ડે 7 hours, ઓનલી શબ્દ સમ્યક્ત્વ 14 hours. અને એમણે કીધું કે હું એક બિંદુ જેટલું તમને સમજાવી શક્યો છું. કન્ટિન્યુઅસ 14 hours આપેલા, 2 કલાક જમવાના કાઢી નાખો, તો પણ અમને કે તમને હું નથી સમજાવી શક્યો. સમ્યક્ત્વ એટલે વાસ્ટ સબ્જેક્ટ છે, પણ આવવું સમજાવીશ તો જ તમને આ ભાવમાં આવવાની પોસિબિલિટી છે. એટલે વધારેમાં વધારે મહેનત ખાલી આ ભાવમાં કરવાની છે તો સમ્યક્ત્વ માટેની જ કરવાની છે. એટલે કે તમારી માન્યતા ન બગડે, તમારું આચરણ સંસારમાં હશે તો બગડવાની શક્યતા છે, પણ સમજણ તો દઢ જ કરવાની છે કે જે પ્રભુએ કહ્યું છે તે સત્ય છે, એ સ્વીકારું છું. અને મારા દેવ ગુરુ અને ધર્મ એ જ સાચા સમજણ પૂર્વકનું મને બતાવનારા. એની એક સ્તુતિ પણ છે, અરિહંત મમ દેવો, બધાને આવડતી હોય તો આ જ સાચું છે. અરિહંતો સિદ્ધ અને મારા ગુરુ, એમને હું મારી આખી લાઈફ ટાઈમ સમર્પિત કરું છું. સમ્યક્ત્વની એક સ્તુતિ છે, રોજે બોલવાની. બોલો છો બધા રોજે સમ્યક્ત્વ માટે? નહીં? મોકલાવી દઉં છું, ચલો વોટ્સએપ.
સાંભળી છે? મારે સાહેબ ને પૂછજો, આવડતી હશે તો. ભાઈ કે મારે સાહેબ છે ને એમને પૂછજો, ઠીક છે? ચલો, તો હવે આપણે પૂતગલ પરાવર્ત પર જઈએ. એટલે હું થોડુંક લખાવું છું, તમને લખી લો. સમ્યક તો જે અંતર્મુહૂર્ત શબ્દ છે ને એમાં કેવું હોય, 3 ટાઈપના હોય. નાનું પણ હોય અંતર્મુહૂર્ત, મોટું પણ હોય અને વચ્ચેનું પણ. ત્રણેય અંતર્મુહૂર્ત કેવા હોય? લખો. નવ સમયનું જગન્ય અંતર્મુહૂર્ત, નવ સમયનું જગન્ય અંતર્મુહૂર્ત. મધ્યમ, પહેલા હવે ઉત્કૃષ્ટ લખાવું છું. ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત એટલે 2 ઘડીમાં એક સમય ન્યૂન, 2 ઘડીમાં એક સમય ન્યૂન. ન્યૂન એટલે ઓછું. 2 ઘડી એટલે 48 મિનિટ. એટલે પૂરી 48 મિનિટ નહીં કરવાની. 48 મિનિટમાં એક સમય ઓછો હોય એને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેવાય. એટલે 9 સમય એટલે ઘણા સમયો વીતી જાય ને પછી 1 સેકન્ડ થાય. એટલે 9 સમયનો ગેપ તમે વિચારી જોજો. 1 સેકન્ડ છે ને એમાં તો ઘણા સમયો થઈ જાય. એટલે 9 જ સમયનું જગન્ય અંતર્મુહૂર્ત અને 2 ઘડીમાં એક સમય ન્યૂન એને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. અને આ બંનેની વચ્ચેનો જે સમય છે તે મધ્યમ અંતર્મુહૂર્ત. સમજો, હું તમને સવાલ પૂછું છું હવે. મધ્યમ અંતર્મુહૂર્ત કેટલા સમયથી શરૂ થાય? બોલો, કોણ બોલશે? 10મા સમયથી શરૂ થાય. બરોબર, બરાબર. અને ક્યાં સુધી ચાલુ રહે? તો 2 ઘડીમાં 2 સમય ન્યૂન. 2 સમયનું. ન્યૂન એટલે ઓછું. તો જે તમને અહીંયા કીધું છે ને અંતર્મુહૂર્ત, તો એ અંતર્મુહૂર્ત કયું? હવે આપણે જોઈએ કે તમે મિનિમમ કહો છો કે મેક્સિમમ કહો છો. બરાબર. તો અહીંયા કહે છે, જેવી રીતે હજી કોઈને ના સમજાય તો ઈઝી રીતે આપણે જોઈએ કે તમને હું કરોડપતિ કહું છું. તો મારી પાસે 1 કરોડ છે. જ્યાં સુધી 99 લાખ હોય ત્યાં સુધી કરોડપતિ નથી. 1 કરોડ થાય પછી મારી ગણતરી 1 કરોડમાં થાય. બરોબર. મારી બાજુમાં બેઠું હોય એની પાસે 99 કરોડ છે, તો એને પણ આપણે શું કહીશું? કરોડપતિ. એને અબજપતિ ન કહેવાય. તો હવે જે 99 વાળો બેઠો છે ને 1 કરોડ વાળો બેઠો છે, એની વચ્ચે જેટલા બેઠા હોય, કોઈની પાસે 2 હોય, 5 હોય, 7 હોય, 10 હોય, 50 હોય, તો એ બધા કેવા કરોડપતિ કહેવાય? મધ્યમ. અને હું મિનિમમ અને ઓલું મેક્સિમમ. તો મિનિમમ અને મેક્સિમમ ની વચ્ચે જેટલું પણ આવે એ બધું શું કહેવાય? તો કે મધ્યમ. તો અહીંયા મધ્યમ અંતર્મુહૂર્ત આટલું મોટું છે, જગન્ય પણ છે અને ઉત્કૃષ્ટ પણ છે. એટલે પહેલા હું તમને 3 અંતર્મુહૂર્ત બતાડું છું. હવે તમે કલ્પસૂત્ર સાંભળશો ને તો ત્યાં ઘડી ઘડી બધી વસ્તુમાં આવશે કે અંતર્મુહૂર્તમાં આને આમ થયું. પણ એ કઈ અંતર્મુહૂર્ત થી અપેક્ષાય છે? જગન્ય કે મધ્યમ કે ઉત્કૃષ્ટ? એ તમારે વિચારવાનું. એટલે સમજો કે તમને હમણાં કઈ તમને ફ્રેન્ડશિપ કરવી હોય તો તમે ક્યાં કરો? 1 કરોડ વાળા સાથે કે 99 કરોડ વાળા સાથે? છે તો બંને કરોડપતિ. પણ એમાં પણ તમે તમારો ફાયદો જુઓ કે નહીં જુઓ? કારણ કે ઓલાને તો હવે ખાલી માત્ર 1 કરોડ કમાશે એટલે સીધો અબજપતિ થઈ જશે. અને ઓલા